ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીએ સરસ મજાની એકાદશી માતા અને દરજીની કથા. ખૂબ જ સુંદર કથા છે મિત્રો. તમે ધ્યાનથી સાંભળશો ને તો અંદર તમે ખોવાઈ જશો, મગ્ન થઈ જશો. એટલી સરસ ભાવશાળી કથા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય એકાદશી માતા. મિત્રો, આજે એકાદશી વ્રતની સુંદર કથા સંભળાવવા જઈ રહી છું. ખૂબ સુંદર કથા છે. એકાદશી માની શ્રદ્ધાથી અને ભાવથી કથા સાંભળજો. હે માં એકાદશી, જે કોઈ આ વાર્તા કથા સાંભળે તેના સર્વ પાપ નષ્ટ કરી અંતે મોક્ષ પ્રદાન કરજો, સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન કરજો એવી માં હું પ્રાર્થના કરું છું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ઘનશ્યામ નામનો એક દરજી રહે. દરજીના પરિવારમાં તેની પત્ની અને એક 5 વર્ષનો દીકરો હતો. ઘનશ્યામ માત્ર ભગવાનના કપડા સીવતા હતા. જે મંદિરોમાં મૂર્તિઓ હોય, આ બધા જે ભગવાનના કપડા હોય એ આ ઘનશ્યામ સીવે. ઘનશ્યામનો જે 5 વર્ષનો પુત્ર હતો તેણે તેનું નામ ગોપાલ રાખ્યું હતું. જ્યારે તેનો પુત્ર માત્ર 5 વર્ષનો હતો ત્યારે ઘનશ્યામની પત્ની બીમાર રહેવા લાગી અને એક ગંભીર બીમારીના કારણે તે સ્વર્ગવાસ થઈ. હવે તો ઘનશ્યામ એના પુત્ર ગોપાલને સાર સંભાળ પાલન પોષણ કરે છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો રહ્યો. ઘનશ્યામ એના દીકરાને હંમેશા સારી રીતે સંભાળ રાખે છે, સાથે રાખે છે. જ્યારે એનો દીકરો 14 વર્ષનો થયો ને તો ઘનશ્યામે એના પુત્ર ગોપાલને પણ સિલાઈનું બધું જ કામ શીખવાડી દીધું. હવે ગોપાલ પણ એના પિતાના કામમાં હાથ વધારે છે, કામ કરાવે છે. કેમ કે ઘનશ્યામ માત્ર ભગવાનના જે વાઘા હોય, જે પોશાક છે એ જ સીવે છે અને એકાદશીનું વ્રત પણ રાખતો હતો. ઘનશ્યામ બહુ સરળ સ્વભાવનો, બહુ સીધો સાદો ઇન્સાન, પૂજા પાઠ કરવા વાળો વ્યક્તિ. એક વાર ઘનશ્યામે એના પુત્ર ગોપાલને કહ્યું, બેટા, તું પણ હંમેશા દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે. જ્યારે ઘનશ્યામનો દીકરો 16 વર્ષનો થયો ગોપાલ, તો ઘનશ્યામે એના દીકરાના વિવાહ એક યોગ્ય સરસ કન્યા જોઈને ધૂમધામથી કરાવી દીધા અને તે હવે તેના વહુ અને દીકરા સાથે સુખપૂર્વક દિવસ વિતાવવા લાગ્યા. જ્યારે ગોપાલના પિતાનો એટલે કે ઘનશ્યામનો અંત સમય આવી ગયો હતો. કેમ કે હવે તેની ઉંમર થઈ રહી હતી અને તે વૃદ્ધ પણ થઈ ગયા હતા. ઘનશ્યામનો અંત સમય આવી ગયો અને ભગવાનના ધામમાં ગયા. પણ જે તેના અંત સમયમાં ઘનશ્યામે તેના પુત્ર ગોપાલને એક વચન માંગ્યું હતું, એક વચન લીધું હતું. ઘનશ્યામે તેના પુત્ર ગોપાલ પાસેથી એક વચન લીધું હતું. કહ્યું કે, ગોપાલ બેટા, ચાહે કંઈ પણ થઈ જાય, પણ દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે, બીજી કોઈ સિલાઈ કામ કરતો નહીં. અને બેટા, મારી જેમ હંમેશા એકાદશીના વ્રતનું પાલન કરજે. એકાદશીના દિવસે કોઈ પણ કપડાની સિલાઈ ન કરતો, અહીં સુધી કે સોય દોરો પણ હાથમાં ન લેતો. આટલું કરજે, આટલું વચન દે. આ સાંભળી ગોપાલ તેના પિતાને વચન આપીને કહે છે કે, પિતાજી, હું તમને વચન આપું છું કે હું હંમેશા ભગવાન દેવી દેવતાના જ પોશાક વસ્ત્ર વાઘા સીવીશ અને તમારી જેમ હંમેશા 11નો ઉપવાસ પણ કરીશ. વચન આપ્યું. અને એકાદશીના દિવસે સિલાઈ તો શું પિતાજી, હાથમાં હું સોય દોરો પણ નહીં પકડું. પછી ઘનશ્યામ સ્વર્ગવાસી થઈ ગયો. હવે ગોપાલ તો એના વચનોનો પાક્કો હતો, એના નિર્ણયનો અટલ હતો. ગોપાલ દરેક એકાદશીએ ઉપવાસ કરે. એકાદશીના દિવસે ફરાહાર કરતા, ગાયનું દૂધ અને તુલસી પત્ર નાખીને દૂધ પીવે. તે એક જ સમય દૂધ અને તુલસી પત્ર લે. પછી એ એકાદશીનું વ્રત ખોલે. ગોપાલની પત્ની હતી, એ પણ બહુ સંસ્કારી હતી. એનું નામ હતું તુલસી. ખૂબ જ સંસ્કારી હતી. એ પણ એના પતિ સાથે એકાદશીનો ઉપવાસ કરતી અને ગામમાં જઈને ગાયનું દૂધ લાવે, જેનાથી એનો પતિ વ્રતના પારણા કરી લે. ઘનશ્યામ હંમેશા દૂધ અને તુલસી પત્રથી જ પારણા કરતો હતો. ગોપાલ, હવે એક દિવસ એવું થયું કે એકાદશીનું વ્રત હતું અને ગોપાલની પત્નીને
ગામમાં ક્યાંય ગાયનું દૂધ ન મળ્યું. એ ગામમાં ઘણી બધી ફરી, ઘણી બધી જગ્યાએ ગઈ, પણ તેને ગાયનું દૂધ ન મળ્યું. હવે ગોપાલ અને તેની પત્ની, જેનું નામ તુલસી હતું, એ બંનેને એકાદશીનો ઉપવાસ હતો. તો દૂધ ન મળવાના કારણે બંને એકાદશી માતાને હાથ જોડી અને શરણામૃત, જે પાણી ધોર્યું હોય એ શરણામૃત અને તુલસી પત્ર લઈને એણે ઉપવાસ ખોલ્યો. ગોપાલ અગિયારસ માતાનો પાક્કો જ ભક્ત હતો અને ગોપાલની પત્ની પણ પતિવ્રતા સ્ત્રી હતી. અગિયારસના દિવસે ગોપાલ અને તેની પત્ની સિલાઈનું કોઈ પણ કામ કરતા નહીં. એ દિવસે ગોપાલ અને તેની પત્ની સવારથી સાંજ સુધી ભગવાનની સેવા, પૂજા, ભજન, કીર્તનમાં વિતાવતા હતા. આમ તેનો સમય વીતતો હતો. બંને પતિ પત્ની એના જીવનમાં બહુ ખુશ હતા, ખૂબ શાંતિ હતી અને તેનું કામ પણ સારી રીતે ચાલતું હતું. કેમ કે બંને પતિ પત્ની બહુ ધાર્મિક હતા, તો ગામના લોકો પણ એને બહુ ઇજ્જત સન્માન આપતા હતા. ગોપાલ તેના પિતાનું દરજી કામ અપનાવી લીધું હતું. એ કોઈ પણ બીજાના કપડાં સીવતો નહીં, માત્ર ભગવાનના કપડાં જ સીવે અને એનાથી જ તેના ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું. હવે એકાદશી એટલે કે અગિયારસ માતાએ ગોપાલની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. અગિયારસ માતાએ એક દિવસ વૃદ્ધ ડોશીનું રૂપ લીધું અને ગોપાલના ઘરે પહોંચી ગયા. એ દિવસે એકાદશીનો દિવસ હતો. અગિયારસ માતા બોલ્યા, બેટા, આજે મારે અગિયારસનો ઉપવાસ છે. હું આજે અગિયારસ માતા માટે નવા વસ્ત્ર સીવડાવવા આવી છું, જેથી હું એમને નવા વસ્ત્ર પહેરાવી શકું. ગોપાલ, શું તું મને આજે અગિયારસ માતાના કપડાં સીવી આપીશ? તો ગોપાલ કહે છે, માજી, આજે મારે પણ અગિયારસનો ઉપવાસ છે. હું અગિયારસના ઉપવાસના દિવસે મશીન પર કપડાં નથી સીવતો. કપડાં તો શું માજી, હું તો આજે ઉપવાસના દિવસે સોય દોરો પણ નથી હાથમાં લેતો, સોયમાં દોરો પણ નથી પોરવતો. તમે એવું કરો માજી, કાલે આવજો. તો ડોશીમાં જે અગિયારસ માતા હતા તેણે દરજીને કહ્યું, બેટા, તું કપડાં સીવવાના 4 ગણા કપડાના પૈસા લઈ લે, 4 ગણા પૈસા લઈ લે, પણ તું મને આજે નવા કપડાં એકાદશી માતાના સીવી દે. પણ ગોપાલ તો અટલ હતો એના વચનો ઉપર. ગોપાલે તો ના પાડી દીધી અને અગિયારસ માતા વારંવાર કપડાં સીવવા માટે વિનંતી કરવા લાગ્યા કે ડબલ પૈસા લઈ લે, 4 ગણા લઈ લે, પણ મને કપડાં સીવી દે. પણ ગોપાલ એની વાતથી, વચનથી ડગ્યો નહીં. આવી રીતે અગિયારસ માતા ડોશીના રૂપમાં જે આવ્યા હતા તે ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વાર પછી અગિયારસ માતા જે ડોશીના રૂપમાં છે એ ફરીથી પાછા ગોપાલની ઘરે આવ્યા. આ વખતે હવે અગિયારસ માતાના હાથમાં ઘરેણાની કપડાની પોટલી લઈને ભરીને આવ્યા હતા. અગિયારસ માતાએ ગોપાલને ઘરેણાની પોટલી આપતા કહ્યું, બેટા, મારી પાસે આ ધન છે, આ બધું જ ધન તું લઈ લે, પણ મને અગિયારસ માતાના કપડાં સીવી દે. કેમ કે બેટા, મારે અગિયારસનું વ્રત છે અને મારે અગિયારસ માતાના નવા વસ્ત્ર પહેરાવા છે માતાને. આ જોઈ ગોપાલ બોલ્યો, માજી, મારે કોઈ ધનની લાલચ નથી. માજી, હું તમને સત્ય વાત કહું છું. જો માજી, હું આજના દિવસે સિલાઈ કામ નથી કરતો, કારણ કે મેં મારા સ્વર્ગવાસી પિતાને વચન આપ્યું હતું, માટે હું આજના દિવસે વસ્ત્ર નહીં સીવું. માજી, તમે કાલે આવજો અને જો તમારે આજે જ કપડાં સીવડાવવા હોય તો પછી ગામના કોઈ બીજા દરજી પાસે તમે ચાલ્યા જાઓ અને સીવડાવી લો, પણ હું આજે કપડાં નહીં સીવી શકું. પણ અગિયારસ માતા બનેલા ડોશી ગોપાલને કહે છે કે બેટા, કપડાં તો હું તારી પાસે જ સીવડાવીશ, કેમ કે તું જ ભગવાનના સારા કપડાં સીવે છે. આમ કહીને અગિયારસ માતાના રૂપમાં ડોશીમાં ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી સાંજનો સમય થયો. ગોપાલના વ્રત ખોલવાનો સમય થયો. ગોપાલ વ્રત ખોલવા બેઠો તો ગોપાલની પત્ની એના પતિને કહે છે કે હે સ્વામી, આજે હું પૂરા ગામમાં જઈને આવી પણ મને ક્યાંય ગાયનું દૂધ મળ્યું નહીં. હવે આપણે વ્રત કેવી રીતે ખોલશું? ગોપાલ હસીને બોલ્યો, અરે ભાગ્યવાન, તું આટલા સમયથી મારી સાથે રહે છે તોય તને ખબર નથી કે જ્યારે દૂધ નથી મળતું તો કઈ વાંધો નહીં, જા તુલસી દળ લઈ આવ અને શરણામૃત લઈ આવ, હું એનાથી જ મારું વ્રત ખોલીશ. પછી ગોપાલની પત્ની તુલસી દળ
અને શરણામૃત લઈ આવી, જેનાથી પતિ પત્ની બંનેએ તેમનું વ્રત ખોલ્યું એટલે કે પારણા કર્યા. એ દિવસ રાત્રે ગોપાલ અને તેની પત્ની તેનું વ્રત ખોલીને સૂઈ ગયા હતા. હવે અડધી રાતનો સમય થયો હતો. અડધી રાત થઈ હતી. જ્યારે ગોપાલ અને તેની પત્ની સૂતા હતા તો ઘરનો દરવાજાનો ખખડાવાનો અવાજ આવ્યો. અડધી રાતનો સમય હતો. ગોપાલની પત્ની તો એની ઊંઘ તો ઉડી ગઈ. બારણાનો અવાજ સાંભળીને તેણે ગોપાલને ઉઠાડ્યો કે જુઓ તો, કોઈ આપણો દરવાજો ખખડાવી રહ્યું છે. ભલા આટલી રાત્રે કોણ આવ્યું હશે? ગોપાલ બોલ્યો, અરે તુલસી, તું સૂઈ જા, હું જોઉં છું કોણ છે. પછી ગોપાલ તેના ઘરનો દરવાજો ખોલે છે તો એ જ ડોશીમાં બેઠેલા દેખાયા. ડોશીમાં બોલ્યા, બેટા, હવે તો રાતના 12 વાગી ગયા છે. બીજો દિવસ શરૂ થઈ ગયો છે. શું હવે તું મને 11 માતાના કપડાં નહીં સીવી દે? મને અત્યારે તો હવે 11 માતાના કપડાં સીવી દઈશ ને? ગોપાલ ડોશીમાને જોઈને હસવા લાગ્યો અને બોલ્યો કે આવો માજી, લાગે છે કે તમે 11 માતાના પાક્કા ભક્ત છો. આવો માજી, મારા ઘરની અંદર આવો. ગોપાલ બોલ્યો કે મને કપડું આપો અને ક્યાં માપના વસ્ત્ર સીવડાવવાના છે એ મને કહો. તમારા 11 માતાની મૂર્તિ કેટલી મોટી છે? ક્યાં માપથી હું વસ્ત્ર સીવું? ચણિયા ચોળી કયા માપથી સીવું? એટલામાં ગોપાલની મોટી દીકરી આંખો ચોળતી ચોળતી આવી, કારણ કે દરવાજો ખખડ્યો એટલે અવાજથી છોકરી ઉઠી ગઈ. તો આંખો ચોળતી ચોળતી બહાર આવી તો 11 માતા બોલ્યા કે બેટા, જે આ તારી દીકરી છે ને, એટલી જ મારી 11 માતાની મૂર્તિ છે. તું આના જ માપના કપડાં સીવી દે. ત્યાર પછી ગોપાલે તેની દીકરીનું માપ લીધું અને કપડાં સીવ્યા. ગોપાલ જુએ છે કે ડોશીમાં જે 11 માતા બનેલા છે એ હજી પણ ત્યાં જ ઊભા છે. એટલે ગોપાલ બોલ્યો, ડોશીમાં, આમ ક્યાં સુધી તમે ઊભા રહેશો? એમ કરો કે તમે ઘરે જતા રહો કે પછી તમે અહીંયા બેસી જાઓ. 3 કલાક પછી તમને હું વસ્ત્ર આપીશ, તમે લઈ જજો. ડોશીમાના રૂપમાં 11 માતા બોલ્યા, બેટા, હું તો કપડાં લઈને જ ઘરે જઈશ. તો ગોપાલ બોલ્યો, ઠીક છે માજી, તમે આ પાટલા ઉપર બેસી જાઓ. ડોશીમા તે પાટલા ઉપર બેસી ગયા. ગોપાલ હવે અડધી રાતે 11 માતાના કપડાં સીવી રહ્યો છે. ચણિયા ચોળી, ચૂંદડી, ચણિયો, બ્લાઉઝ બધું જ સીવ્યું. સરસ શણગાર્યું, કાચ લગાવ્યા, લેસ લગાવી, ગોટા લગાવ્યા, બધું જ કર્યું અને સારી રીતે વાળી ઘડી કરી અને બેઠો. ત્યાં સુધીમાં તો 4 વાગી ગયા હતા. ચણિયા ચોળી સીવીને ડોશીમા પાસે ગોપાલ આવ્યો. એ સમયે ડોશીમા આંખો બંધ કરીને બેઠા હતા. મિત્રો, શાસ્ત્રમાં વર્ણન છે કે વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં અમૃતની વર્ષા થાય છે, અમૃત વરસે છે અને એ જ સમયે ડોશીમાના શરીરમાંથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો. ડોશીમાના શરીરની કાંતિમય પ્રકાશ ચમકી રહ્યો હતો. એમાં એક અલગ જ આભા ચમકી રહી હતી. આ જોઈ ગોપાલ તો ચકિત રહી ગયો. એ ચૂપચાપ હાથ જોડીને ડોશીમા સામે બેસી ગયો અને એક નજરે તાકી તાકીને માજીને જોવા લાગ્યો. 4 થી 5 વાગ્યા સુધી આમ જ ચાલતું રહ્યું. 5 વાગ્યા પછી 11 માતા જે ડોશીમા હતા એમણે એની આંખો ખોલી અને પૂછવા લાગ્યા કે અરે દરજી, તે મારા 11 માતાના કપડાં સીવી નાખ્યા? ચણિયા ચોળી સીવી લીધા કે નહીં? તો ગોપાલ બોલ્યો કે માજી, મેં તો તમારા 11 માતાના કપડાં તો સીવી દીધા છે, પણ મને એ તો કહો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? મેં તમને આના પહેલા ક્યારેય ગામમાં નથી જોયા. ડોશીમા કહે છે, બેટા, હું તો પાડોશના ગામમાં રહું છું, ત્યાંથી આવી છું. તો આ દરજી ગોપાલ બોલ્યો, ડોશીમા, પાડોશના ગામના બધા જ લોકોને હું ઓળખું છું. તમે કોના ઘરેથી આવ્યા છો? તમારા પતિનું શું નામ છે? તમારા દીકરાનું શું નામ છે? એ તો કહો. 11 માતા હસીને બોલ્યા, બેટા, હું તો તારી 11 માતા છું. હું તો તારી પરીક્ષા લેવા આવી હતી કે ક્યાંક તું ધનની લાલચમાં આવીને તારા પિતાને આપેલું વચન તો તે તોડી નથી નાખ્યું ને? તો ગોપાલ 11 માતાના ચરણોમાં પડી ગયો. માતા 11 એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. ગોપાલને દર્શન દીધા. ગોપાલ એના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે માં, મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે તમે મારી પરીક્ષા લેવા આવ્યા છો? તો 11 માતા બોલ્યા કે પુત્ર, જે ભક્તને હું દર્શન આપવા માંગુ છું ને, તો હું પહેલા એની પરીક્ષા લઉં છું. તું મારી પરીક્ષામાં સફળ થયો, માંગ, તને શું વરદાન જોઈએ છે? પણ પુત્ર, સમજી વિચારીને વરદાન માંગજે. ક્યાંક એવું ન માંગી લેતો
કે તારે પછી પછતાવું પડે? કેમ કે એક બ્રાહ્મણના મુખેથી નીકળેલો શ્રાપ, બહેન દીકરીના મનથી નીકળેલી હાય બદ્દુઆ અને રાજાનો આદેશ, બાણથી નીકળેલું તીર અને મારું દીધેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું. ત્યારે ગોપાલ દરજી બોલ્યો, હે માતા, મારી પાસે ધન દોલત, ઘર મકાન, પત્ની, બાળકો, તમારા આશીર્વાદથી બધું જ છે. માં, જો તમે મને વરદાન આપવા ઈચ્છતા હો ને, તો મને એટલી શક્તિ આપો કે હું મૃત્યુ પહેલા એ જોવા માંગુ છું કે શરીરથી આત્મા કેવી રીતે નીકળે છે, મનુષ્યને મૃત્યુ સમયે શું શું કષ્ટ ઉઠાવવા પડે છે. હે માતા, આ મૃત્યુ પહેલા હું જોવા માંગુ છું. ત્યારે 11 માતાએ ગોપાલને વરદાન આપ્યું અને તથાસ્તુ કહ્યું અને એમ કહ્યું કે આ વાત તું કોઈને પણ કહેતો નહીં. જો આ વાત તું કોઈને કહીશ તો તારા અત્યાર સુધીની 11નું જે પુણ્ય ફળ છે એ બધા જ નષ્ટ પામશે. આમ કહીને 11 માતા અંતર ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય વીત્યો. એક દિવસની વાત છે. સવારમાં ગોપાલને કોઈના રડવાનો અવાજ આવ્યો, બૂમો ચીસો પાડવાનો અવાજ આવ્યો. તો તેણે તેની પત્ની તુલસીને કહ્યું, અરે ભાગ્યવાન, જરા બહાર જઈને જોતો કે કોણ રડી રહ્યું છે. ગોપાલની પત્ની બહાર જોવા આવી અને કહે છે કે આપણા પાડોશમાં જે પ્યારેલાલ ભાઈ છે તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. પ્યારેલાલના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને તેની વહુ, પત્ની, દીકરાઓ રડી રહ્યા છે. ગોપાલ બોલ્યો, તો ચાલો આપણે પણ જવું જોઈએ, એ આપણા પાડોશી છે. બંને પતિ પત્ની ગોપાલ અને તુલસી પાડોશના ઘરે ગયા. પલંગ પર પડેલા પ્યારેલાલ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેના ઘરવાળા, આડોશી પાડોશી, ગામવાળા બધા જ ભેગા થઈને તેની પાસે બેઠા હતા. ગોપાલ અને તુલસી બંને ત્યાં જઈને બેસી ગયા કે એટલામાં પ્યારેલાલની દીકરી આવી અને તેના પિતા પાસે આવી. એટલામાં તો પ્યારેલાલના પ્રાણ પંખીડું ઉડી ગયા. માનો કે એના પ્રાણ તેની દીકરીમાં જ અટકેલા હતા. દીકરીને જોવા માટે જ એ તરસી રહ્યા હતા. દીકરીને જોતા જ એમનો જીવ ચાલ્યો ગયો. એવામાં ગોપાલ જોવે છે કે મૃતક પ્યારેલાલની જે હતા એના આત્મા શરીરમાંથી નીકળી રહી છે. પ્યારેલાલના શરીરમાંથી આત્મા નીકળી રહી છે. થોડી ઉપર ઉઠી અને પાછી મૃતકના શરીરમાં આવી ગઈ. આત્મા ફરીથી બહાર આવી, ફરીથી અંદર ચાલી ગઈ. આવું ઘણી બધી વાર થયું. આત્મા શરીરની બહાર જાય, પાછી શરીરમાં પ્રવેશી જાય. તો ગોપાલ દરજી એ આત્માને પૂછે છે કે તું વારંવાર મૃતકના શરીરમાં કેમ જઈ રહી છો? તો આત્મા બોલે છે, ગોપાલને કહે છે, આ મૃતક બહુ મોટો ધર્માત્મા પુરુષ હતા. હંમેશા દાન, ધર્મ, ઉપવાસ કરતા હતા. ક્યારેય તેના જીવનમાં એને ખોટું નથી કહ્યું, ખોટું નથી બોલ્યા. ના કોઈ ચોરી લૂંટફાટ કરી, ન કોઈની નિંદા કરી. તે હંમેશા બધાની મદદ કરતા હતા, હંમેશા બધાનું સારું કામ કરતા હતા. આ જીવે ક્યારેય માંસ, મદિરા, શરાબનું સેવન નથી કર્યું. તેનું મન નહીં પણ તેનું તન પણ સાફ છે, પવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને નથી જવા માંગતી. આ સાંભળી ગોપાલ દરજી તો જોર જોરથી બરાડા પાડી પાડીને રડવા લાગ્યો. એના સંબંધીઓને બહુ આશ્ચર્ય થયું, એના ઘરવાળાને, એના સંબંધીઓને, કે આ દરજી આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે. મૃતકના સંબંધી ઘરવાળાએ ગોપાલને પૂછ્યું કે તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? અને મૃતકના જે મૃતક પ્યારેલાલ હતો એના દીકરાએ એને પણ પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો? જે સંબંધીઓ હતા એ પ્યારેલાલના દીકરાને પૂછવા લાગ્યા કે આ ભાઈ કોણ છે અને આટલું જોર જોરથી કેમ રડે છે? તો પ્યારેલાલના દીકરાએ કહ્યું કે આ તો અમારા પાડોશી છે. અને ત્યાર પછી મૃતક પ્યારેલાલનો દીકરો ગોપાલને કહે છે કે ભાઈ, તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? ભાઈ ગોપાલ, આટલું જોરમાં કેમ રડો છો? શું મારા પિતાએ તમારી પાસેથી કઈ પૈસા ઉધાર લીધા હતા જે મારે તમને આપવાના છે? શું કારણ છે આટલું બધું રડવાનું? બતાવો ભાઈ. મારા પિતા તો 100 વર્ષની ઉંમર પૂરી કરી છે અને જીવીને ગયા છે. બધાએ દરજી ગોપાલના રડવાનું કારણ વારંવાર પૂછ્યું.
પણ ગોપાલે કોઈને કંઈ જ કહ્યું નહીં. એટલામાં ધર્મરાજા આવ્યા અને મૃતકના શરીરમાંથી આત્માને ખેંચીને પરલોક ગયા. ધર્મરાજા અને આત્મા માત્ર ગોપાલને જ દેખાતી હતી, કારણ કે 11 માતાએ ગોપાલ દરજીને વરદાન આપ્યું હતું. એ જ વરદાનના કારણે ગોપાલ આ બધું જોઈ રહ્યા હતો, પણ તેના રડવાનું કારણ કોઈને એણે કહ્યું નહીં. આમ મૃતકની ક્રિયાવિધિ પૂરી થઈ. ધીરે ધીરે સમય વીત્યો. પછી 6 મહિના થયા ત્યારે એક દિવસ ગોપાલના સસરા, ગોપાલની પત્ની તુલસીના પિતા, એ ના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા, સ્વર્ગવાસ થવાના હતા. હવે ગોપાલ તેની પત્ની અને બાળકોને લઈને તેની પત્નીના પિયર ગયો. હવે ગોપાલના શાળા તેની પત્નીઓ બધી અંદરો અંદર વાત કરી રહી હતી કે ડોહો તો બહુ પાપી હતો, બહુ દુષ્ટ હતો, કેટલાય વર્ષોથી ખાટલામાં પડેલ હતા. આમ અમે બધા તો સેવા કરી કરીને થાકી ગયા. સારું થયું એ પાપી મરી ગયા. હવે ગોપાલની પત્ની જે એના પિતાના ગળે મળીને ઘણી બધી વાર રડી, કેમ કે એ તો દીકરી હતી ને, અને પિતાના મૃત્યુનું દુઃખ એક દીકરીને સૌથી વધારે હોય છે, કેમ કે વહુ અને દીકરા સેવા કરવાના કારણે તેના પિતાથી ત્રાસી ગયા હતા. પણ એક દીકરી માટે તેના પિતા બધું જ હોય છે, સર્વસ્વ હોય છે. હવે ગોપાલની પત્ની તુલસી એના પિતાને બાથ ભરીને જોર જોરથી રડવા લાગી. ત્યારે તુલસીના પિતાના શરીરમાંથી આત્મા બહાર નીકળી અને એક જ વારમાં ધર્મરાજા સાથે પરલોક જવા લાગી. ત્યારે ગોપાલે તેના સસરાની આત્માને પૂછ્યું કે તમે એક જ વારમાં પરલોક જવા તૈયાર થઈ ગયા, કેમ? ત્યારે તેની આત્મા ગોપાલને કહે છે કે જુઓ, આ વ્યક્તિ બહુ પાપી અને દુષ્ટ હતા. એને ક્યારેય કોઈ વ્રત ઉપવાસ નથી કર્યા, ન કોઈ દાન ધર્મ પુણ્યનું કામ કર્યું છે, હંમેશા ખોટું બોલ્યું છે, ચોરી કરવી નિંદામાં જ એ વ્યસ્ત રહેતા હતા. આ હંમેશા માંસ મદિરાનું સેવન કરતા, દારૂ સિગરેટ પણ પીતા. તેનું મન જ નહીં પણ તેનું તન પણ અપવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને બીજા શરીરમાં જલ્દીથી જલ્દી જવા માંગુ છું. આ સાંભળીને તો ગોપાલ જોર જોરથી હસવા લાગ્યો. હવે ગોપાલને હસતા જોઈને ત્યાં આવેલા બધા આશ્ચર્યમાં પડી ગયા. ગોપાલની પત્ની તુલસી તેના પતિની પાસે આવી અને ધીરે રહીને તેને પતિને પૂછવા લાગી, સાંભળો છો, અહીં મારા પિતાનું મૃત્યુ થયું છે અને તમે જોર જોરથી હસી રહ્યા છો. તમને શું થઈ ગયું છે? જ્યારે પાડોશીના પિતા મર્યા હતા ત્યારે તો બરાડા પાડી પાડીને બોકાહો બોલાવી બોલાવીને રડતા હતા, જેમ કે તમારો કોઈ સગો હોય. અને આજે જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું છે તો તમે ખડખડાટ હસી રહ્યા છો. આજે તમારે મને કહેવું જ પડશે, શું વાત છે, શું કારણ છે આનું? ગોપાલ બોલ્યો, સમય આવવા પર હું તને બધી જ વાત કહીશ તુલસી. તુલસી બોલી, ના હો, પહેલા મને કહો કે મારા પિતા શું તમારા કોઈ દુશ્મન છે જે તમે એના મૃત્યુ પર રડવાની જગ્યાએ હસી રહ્યા છો? ગોપાલ બોલ્યો, અરે તુલસી, એવી કોઈ વાત નથી. અત્યારે અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. આ બધું પૂરું થશે પછી હું તને કહીશ. હવે અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ અને અંતિમ વિધિ અંતિમ સંસ્કારની પૂરી પણ થઈ. એટલે તુલસી ફરી ગોપાલ પાસે આવી અને પૂછવા લાગી કે મને કહો કે તમે મારા પિતાના મૃત્યુ પર કેમ હસી રહ્યા હતા? તો ગોપાલ તેની પત્ની તુલસીને કહે છે કે અરે તુલસી, હજી 12 દિવસ બાકી છે, ઘરમાં બહુ મહેમાન છે, 12 દિવસનો શોક ચાલશે. ઘરે જઈને હું તને બધી જ વાત કરીશ. આપણે જ્યારે ઘરે જઈશું ને ત્યારે તને સત્ય કહીશ. હવે તો તુલસી 12 દિવસ વીતવાની વાટ જોઈ રહી છે. ધીરે ધીરે 12 દિવસ પૂરા થયા. ગોપાલ તેના બાળકો અને તુલસીને લઈને એના ઘરે આવ્યો. ઘરે આવતાની સાથે જ તુલસી બોલી, હવે તમે મને કહો, જો આજે તમે મને વાત નહીં કરો ને તો મારું મરેલું મોં જોશો. હવે તો ગોપાલ વિચારે છે કે જો મારી પત્ની મરી ગઈ તો મારા બાળકોનું શું થશે? ગોપાલ સારી રીતે જાણતો હતો કે સ્ત્રી હઠ કેવી હોય, માટે તેણે વિચાર્યું કે મારી પત્નીને સત્ય હકીકત કહી દઉં. ગોપાલ તુલસીને એની પાસે બોલાવે છે, એની પાસે બેસાડી અને 11 માતાના વરદાનની એના અને પ્યારેલાલ પાછળ રડવાની, તેના પિતા પાછળ હસવાની બધી જ વાત ગોપાલે કરી. અને એ વાત કહેતાની સાથે જ ગોપાલ બેભાન થઈ ગયો. આ જોઈ તુલસી જોર જોરથી રડવા લાગી અને બોલી કે હે 11 માતા, મને માફ કરી દો, મારા પતિને જીવતા કરી દો. જો મારા પતિ એના 11ના વ્રતનું ફળ એને નહીં મળે તો એ તો જીવતા પણ મરી જશે. હે 11 માતા, જો મારા પતિને કઈ થઈ જશે ને તો હું પણ મારા બાળકો સાથે કૂવામાં પડીને મારો જીવ આપી દઈશ.
એટલામાં ત્યાં આકાશવાણી થઈ. અગિયારસ માતા બોલ્યા, હે પુત્રી, તારો પતિ જીવતો જ છે, સાથે એના અગિયારસના વ્રતના ફળ પણ અમર છે, એ ક્યારેય નષ્ટ ન થઈ શકે. હું તો એની પરીક્ષા લઈ રહી હતી કે અગિયારસના વ્રતના ફળ નષ્ટ થવાથી વાત સાંભળીને એ વરદાનના રહસ્યને છુપાવે છે કે પછી બધાને બતાવે છે. આ રહસ્યને ક્યાં સુધી છુપાવી શકે છે? પણ આ તો એક સાચો હૃદયનો વ્યક્તિ છે. આણે તો તારાથી પણ કંઈ નથી છુપાવ્યું. ગોપાલે અગિયારસના ફળ નષ્ટ થઈ જવાની વાત એને ખબર હોવા છતાં પણ તેણે બધી જ વાત તને કરી. એટલામાં ગોપાલ ઊભો થયો અને અગિયારસ માતાએ જતા જતા એના ઘરને ઠોકર મારી. હવે તો ગોપાલના ઘરમાં અન્ન ધનના ભંડાર ભરાણા, તેનું મહેલ જેવું ઘર બની ગયું. ત્યાર પછી જ્યારે અગિયારસ માતાનું વ્રત આવ્યું તો ગોપાલની પત્નીએ તેના પતિ સાથે અગિયારસનું વ્રત રાખ્યું, કથા સાંભળી, પૂજા કરી. હવે તો એ રોજ અગિયારસ માતાની કથા વાર્તા સાંભળતા, વાંચતા, કહેતા. એમને અપાર શ્રદ્ધા અગિયારસ માતામાં હતી, કારણ કે ગોપાલે તો બાળપણથી જ તેના પિતાને અગિયારસનું વ્રત કરતા જોયા હતા. અગિયારસ માતાના આશીર્વાદથી બંને પતિ પત્ની અને એના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા. અન્ન ધનના ભંડાર ઘરમાં ભરાઈ ગયા. તો આવો છે માતા અગિયારસના વ્રતનો પ્રભાવ. બોલો અગિયારસ માતાની જય. મિત્રો, જો તમને પસંદ આવ્યો હોય વિડીયો, મને આશા છે કે પસંદ આવ્યો જ હશે, તો લાઈક અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં માતાજીનું, અગિયારસ માતાનું કે ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો. વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.